નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. રાહુ મહારાજ વિશે આપણે થોડી વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે વાત કરી કે રાહુ મહારાજ એ વાસનાના ગ્રહ છે, છાયા ગ્રહ છે. આપણી બુદ્ધિને ભ્રમિત કરી દે એવા ગ્રહ છે. રાહુ મહારાજ છાયા ગ્રહ છે એટલે રાહુ મહારાજ ગ્રહ છે છતાં પણ ગ્રહ નથી. રાહુ મહારાજને ગ્રહ છે છતાં નથી. મારો કહેવાનો આશય એ છે કે વ્યક્તિને જ્યારે કંઈક અંદરથી ડર પેદા થાય ત્યારે આરોગ્યના પ્રશ્ન હોય કે બીજી રીતે, ત્યારે ઘણી વખત એને અંદરથી મને કંઈક થયું છે, મને કંઈક થાય છે, અને આપણે તપાસ કરાવીએ કંઈ છે નહીં, પણ સારા સમા દેખાય છે, કંઈ છે નહીં, પણ થાય છે. તો રાહુ મહારાજ ગ્રહ છે છતાં ગ્રહ નથી. જોજો આ વાત સમજજો. તો રાહુ મહારાજનું આ રીતે ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. જન્મકુંડળીમાંથી આપણે રાહુ અને કેતુને જો બાદ કરી દઈએ તો મોટાભાગના દોષ સમાપ્ત થઈ જાય. પરંતુ રાહુ અને કેતુને લઈને જન્મકુંડળીમાં જે અશુભ યોગો બનતા હોય છે તેનું ખૂબ વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. અને એને લઈને જ વ્યક્તિને ચાહે તો આરોગ્ય બાબતના હોય, આર્થિક બાબતને લઈને હોય કે માનસિક બાબતને લઈને હોય, ટેન્શનો થતા હોય છે. તો આ રાહુની આપણે જન્મકુંડળીમાં બરાબર નથી બિરાજમાન. દાખલા તરીકે જન્મકુંડળીમાં અશુભ સ્થાનમાં બિરાજમાન છે, અશુભ એના ઉપર દ્રષ્ટિ પડે છે, અને સાથે રાહુ મહારાજની બરાબર જે દશા ચાલવી જોઈએ તે ચાલતી નથી. તો એવા સમયે આવી વ્યક્તિઓએ ખૂબ સાવચેત રહેવાની જરૂર છે, ખૂબ સાવચેત રહેવાની. આવા સમયે જ્યારે ગોચરમાં રાહુનું અશુભ ભ્રમણ ચાલુ થાય તો ગોચરમાં પોતાની જન્મ રાશિથી ચોથા સ્થાનમાં, 8મા સ્થાનમાં ને 12મા સ્થાનમાં જ્યારે રાહુનું ગોચર ભ્રમણ ચાલુ થાય અને જન્મકુંડળીમાં રાહુનું જે બેસવું છે તે બરાબર ના હોય, પોઝિશન, રાહુની પોઝિશન બરાબર ના હોય, યોગ્ય દશા ના હોય, તો આવા સમયે એકદમ સાવચેત થઈ જવાનું છે આવી વ્યક્તિએ. અને કોઈના ઉપર વિશ્વાસ રાખીને કામ કરવાનું નથી. નવું કામ શરૂ કરતા હોય બહુ સાચવીને શરૂઆત કરવાની હોય છે. પ્રથમ દ્રષ્ટિએ બહુ સારું લાગતું હોય છે, પરંતુ પછી ડબ્બાગુલ થઈ જાય છે. કારણ કે રાહુ મહારાજ શરૂઆતમાં કંઈક ફાયદો કરાવે છે, લાભ પ્રદાન કરાવે છે, અને પછી નીચે ઉતરી જાય છે. રાહુ મહારાજ કોણીએ ગોળ જેને કહેવાય કે લગાડી દે છે, કોણીએ ગોળ લગાડી દે તો જ પેલો વ્યક્તિ અંદર ઉતરી જાય. કંઈક લોભમાં, લાલચમાં આવી જાય તો જ વ્યક્તિ અંદર ફસાઈ જતા હોય છે, આવી જતા હોય છે, ખૂંપાઈ જાય છે કાદવમાં, નીકળતા નથી હોતા. તો આ રાહુ મહારાજની તાસીર છે. તો આપણે એની અશુભ વાતો તો કરી, પરંતુ રાહુ મહારાજ શુભ ફળ પણ પ્રદાન કરાવે છે. રાહુ મહારાજનું પાછું શુભ ફળ પણ કરાવે છે, શુભ ફળ પ્રદાન કરાવે છે. એવું નથી કે અશુભ ફળ પ્રદાન કરાવે છે. તો આ વાત કરવી છે આપણે. કાલે જોડાયેલા રહેજો. અને આપને જો સારું લાગતું હોય આ બધી વાતો, શાસ્ત્ર સંબંધ કરતો હોઉં છું, વર્ષોના અનુભવની વાતો છે આ બધી, અને તમે પણ લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. જૂના એપિસોડ પણ યુટ્યુબ ઉપર આપણા જોઈ શકાય છે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.